હનુમાનજી દાદાનો એક ચમત્કાર હે જબરજસ્ત. તો ગાઈસ કેમ છો બધા? આઈ હોપ મજામાં જ હશો. તો સ્વાગત છે અમારું તમારા બ્લોગ એટલે તમારું અમારા બ્લોગમાં. મસ્ત મજાની સવાર નહીં, બપોરે નહીં, હાજ પડી જાય, પવન મસ્ત આવે. બાકી આજનું પ્લાનિંગ કહી દઉં તો આજે હનુમાનજીએ જવાનું ભાઈબંધને મળવા હાટું. જેમ કે કંઈક કરશું હાલો ત્યાં જઈને, એક પ્લાનિંગ છે. હું તમને ત્યાં જઈને કહીશ. બાકી અત્યારે એક પાર્સલ આવ્યું એને અનબોક્સ કરી નાખીએ. શું એ તમે જ જોઈ લો. ગાઈસ જો આ રહ્યું પાર્સલ, હવાના આપણે અનબોક્સ કરી નાખીએ. તો ગાઈસ હવે જો તમને બતાવી એવી રીતે આપણે પેન ડ્રાઈવ ખોલી, પણ અંદર કંઈક વધારે સેટિંગ બેટિંગ કરવાનું, પણ એ આપણને આવડતું નથી એટલે એને ડિટેલમાં શીખશું. અને અત્યારે આપણો મિત્ર શ્લોક આવી ગયો. કેમ છો શ્લોક? એ તે આમાં શું પડ્યું? દડી છે? જોરથી બોલ થોડુંક, આમાં સંભળાય. જે બતા તો હા જો ભાઈ દડીનું અથાણું કર્યું છે, કાંટામાંથી જઈને લાવ્યો તો ને. અને જો આ હા હા ટેનિસ બોલ એ કોબો પડી જાય આપણે. હાલો આના હવે રમવાનું જેટલાય બે ત્રણ દિવસ પછી આપણે આજ રમીએ. અને આજ વર્ષ નહીં દિવસ મળ્યો. બતાવું એ તો આપણે બતાવીએ. આપણે હાથ દુખતો હતો એટલું રમ્યા હતા, પણ 2-3 દિવસ નથી રમ્યા એટલે આરામ મળી ગયો. અને આજ પાછું રમવાનું. હનુમાનજીએ જવાનો પ્લાન હતો, પણ હમણાં આને મૂકતા આવશું, દર્શન કરતા આવશું, એવું કરશું આપણે. બરોબર, આગળ મળી. હાલો રમવા જઈએ. ગાઈસ હવે જો આ જો કેટલી બધી દડીઓ છે. 1 2 3 4 5 6 7 ને 8 દડીઓ છે. વિચાર કરો, 8 દડી. હજુ એક આ ભૂંગળું છે ને એની અંદર એક મારવાળી દડી જતી રહી. એક ટાઈમ હતો જાણે અમારે એક દડીને ફાંફા હતા. અત્યારે જો આખો સ્ટોક કરીને બેઠા. ભાઈ મની હા આ બધી કાંટામાં જઈને કાઢી. હારા આ કોક એરું વેરું કઈડી જાય હારા. બરોબર, આ બધી દડીઓ છે. હવે રમવા નહીં, પણ મારે તમને બતાવું નહીં, નકર ભાઈ કંટાળો આવે. બાકી હજુ હમણાં આપણે જવાનું હનુમાનજીએ દર્શન કરવા. અત્યારે નહીં જવું, અત્યારે બાઇક ગરમ હશે, હમણાં થોડુંક ટાઢું પડે એટલે બાઇક લઈને જઈશું. તો ગાઈસ જેટલી દડી હતી 8 દડી જેવી હતી. અને અત્યારે જો 2 જ રહી. એક અંદર જતી રહી, એ આપણો ભાઈબંધ કરણ લાવ્યો. આવો ભાઈબંધ જોયું એટલે આવી રીતે કંઈક રમઝટ છે. અને જેટલી બધી દડીઓ હતી, આખી સ્ટોક હતો. વિચાર કરો, એ બધી દડીઓ ખોઈ નાખી અલગ અલગ જણાએ. બરોબર, આગળ મળીએ. એના આવે જ છે, આ દેખાણતો જ હશે. બરોબર, આગળ મળીએ. રમો એ ફટાફટ હાલો. જો ભાઈ આપણે કરણ બેટ્સમેન હે, પછી મારી વારી આવશે. અને ઓલો નાખે એ આઉટ. હાલો હવે આપણે ફિલ્ડિંગ કરીએ. ફિલ્ડિંગ સેટ કરી બધાય. તો ગાઈસ હવે જો રમી લીધું હે, અને બેટ દડો ફૂલમ ફૂલ રમી લીધું ને. હવે બધા હવે નીકળીએ ઘરે જવા હાટું. એ કાલ ને કાલ વાવડા જવાનું હોય, નક્કી નહીં. બરોબર, હવે નીકળીએ ઘરે. હવે જો આપણો પ્લાન હતો હનુમાનજીએ જવાનો, પણ એ એન્સર છે. પણ પછી તો આપણે જઈએ પાછા હનુમાનજી. શ્લોક હતા ખાવા બેઠો, એ ખાઈ લે ને એને અંગાત લઈ જઈએ દર્શન કરવા હનુમાનજી. હવે જો શ્લોકને આપણે પિકઅપ કરી લીધો, જેમ કે હું હનુમાનજીએ જવું ને એને જવાનું, એટલે નીકળીએ હનુમાનજીએ જવા. હવે જો હનુમાનજીએ પહોંચી ગયા. હું શ્લોક તો ઘર ભેગીનો થા. બરોબર, આપણે દર્શન કરી લઈએ. આ દર્શન નતા કર્યા એટલે દર્શન કરવા સ્પેશિયલ આવ્યો. બાકી દર્શન કરી લઈએ. અને શ્લોકનો કૂતરો એટલે કાલું એ અહીં બેઠો હોય. બાકી હાલો દર્શન કરી લઈએ. તો ગાઈસ હવે લાઇટ ચાલુ કરી દઈએ. જોજે સો હા તો લપચપ કીધું. આ અંદર નહીં
છે બીજી ચા પછી ખાલી એ બંધ લાગે છે આ તો બહારનો વાયર છે નથી થઈ આ થયા તો 8 ચલો ભાઈ હનુમાનજી દાદાનો એક ચમત્કાર હે જબરજસ્ત. 1 મિનિટ તમને લાઈટ ચાલુ કરી દો એટલે તમને થોડુંક મારું સરખું મોટું દેખાય. ભાઈ હનુમાનજી દાદાનો એક ચમત્કાર હે. મારે નાહવાની ઈચ્છા હોય ને તો હું દરરોજ આવી જાઉં. બરોબર દેખાય ને? બરોબર જ તે હવે તો થોડી ઘણી હાવ કીડીને દાણા જેટલી પ્રેક્ટિસ થઈ ગઈ મને બ્લોગમાં. બાકી હનુમાન દાદાને દર્શન કરવા આવી ગયા. મને એવું થાય કે આજ જવું જ નથી પણ તોય તો હું આવી જ જાઉં. એ ચમત્કાર હે દાદાના. બાકી દર્શન કરી લીધા તમે કરી લો એ બંકા બરોબર. હવે તમે દર્શન કરી લો પછી મળીએ. તો ગાઈસ હવે જો શાંતિથી બહાર મસ્ત વાતાવરણ છે બધું પણ મારે બતાવવું નથી તમને નક્કર અંધારું જ દેખાશે એટલે કહું. બાકી આમ કૂલ ડાઉન એકદમ આમ શાંતિ છે. બતાવેલું જ છે ને? હા બતાવેલું જ છે. આ બધું ટૂર દીધો જ તો હનુમાનજી મંદિરે છે એવું બધું. બાકી અહીં શાંતિ બેઠા એ પવન આવે મજા આવે. આગળ મળ્યું વાતાવરણ થઈ ગયું. અહીં સંધ્યા ખેલી છે એટલે આમ સૂર્યાસ્ત પછી જે આમ વ્યૂ આવે ને પીળો પીળો એવું એટલે સંધ્યા ખેલી છે એટલે આમ મસ્ત દેખાય બધું. તો તમને કેમેરામાં કઈ બનાવી બધાય કેમ કે કેમેરો હારે અજવાળું હોય ને તો બધા કલર બહુ મસ્ત કેપ્ચર કરે પણ ઓછા આમ નથી કરતા. જો આ શ્લોકની નાની બેન તો ગાઈસ હવે જો હનુમાનજી મંદિરે નીકળું કેમ કે ધીમે ધીમે અંધારું થતું જાય. બાકી આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીશું બીજા નવા બ્લોગમાં. ત્યાં લગી બધાને જય શ્રી